નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજે આપણે નાની વાત પણ કામની વાતમાં વાત કરીશું કે બજારની અંદર મળતા મ્યુરેટ ઓફ પોટાશ, જેને આપણે પોટાશ ખાતર તરીકે ઓળખીએ, આ ખાતર અસલી છે કે નકલી, એને કઈ રીતના ઓળખવું. તો આ વાતને આપ અંત સુધી, એટલે આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં. સૌપ્રથમ તો પોટાશ ખાતરની અસલી નકલીની જો ચકાસણી કરવી હોય તો પહેલી મહત્ત્વની વાત એ છે કે જ્યારે પોટાશની બેગ ખોલીએ અને જોઈએ, એમાંથી મુઠ્ઠી ભરીને બહાર ખાતર કાઢીએ તો એમાં અસલી હોવાની ઓળખ એ છે કે એમાં સફેદ મીઠું અને લાલ મરચાં જેવું ખાતરનું જો મિશ્રણ જોવા મળે તો સમજવાનું કે આ ખાતર અસલી છે. બીજી મહત્ત્વની વાત એ છે કે પોટાશના કેટલાક દાણા એની ઉપર આપણે થોડું પાણી નાખીએ અને પાણીના જો ટીપા નાખીએ અને એકબીજા સાથે છોંટે નહીં તો સમજવાનું કે આ અસલી પોટાશ છે, એટલે કે એકબીજા દાણા છોંટવા ન જોઈએ, તો જ એ અસલી હોવાની નિશાની આપણે ગણી શકીએ. અને ત્રીજી ખૂબ જ મહત્ત્વની ઓળખ પોટાશની અસલી હોવાની એ છે કે પોટાશને પાણીમાં ભેળવવા પર તેનો લાલ ભાગ, જે લાલ રંગ છે, એ પાણીની ઉપર તરતો રહે તો સમજવાનું કે આ અસલી પોટાશ છે. તો આ જે ત્રણ મહત્ત્વની વાતો હતી એ હતી કે બજારની અંદર મળતું પોટાશ ખાતર અસલી છે કે નકલી, એને કઈ રીતના આપણે મિત્રો ઓળખી શકીએ. મને લાગે આ માહિતી તમને ગમશે, ઉપયોગી થશે. જો આ માહિતી ગમે તો આ વિડીયોને વધુ લાઈક કરજો અને વધુ શેર કરજો. ખૂબ ખૂબ આભાર.